જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની સબ્જી। આ સબ્જી બેસનની છે, પનીરને ભૂલાવી દે એવી સરસ છે, પણ આ સબ્જી એક કહાની સાથે બનાવીશ હું, તો તમને બતાવું છું। આ મેં બેસન લીધું છે, 200 ગ્રામ એટલું બેસન છે, લીલા મરચાં છે, થોડા આદુનો ટુકડો છે, એને સોલી અને કટકા કરી લીધા, લસણ છે, સૂકી ડુંગળી છે, ટામેટું છે, પછી સૂકા ધાણા થોડા 1 ચમચી, 2-4 નંગ લવિંગ, થોડું જીરું, તજ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લાલ મરચું, ધાણા, અમચૂર પાવડર, મોટા ધાણા। હવે આપણે બનાવવાની રીત ચાલુ કરું। જે પણ મસાલા કરીશ, જેવી રીતે બનાવીશ, પૂરો તમારી વિડીયો શેર કરી। મિત્રો, મારી વિડીયો સારી લાગે પ્લીઝ મને લાઈક કરજો। પણ હું તમને બનાવવાની રીત ચાલુ કરું છું, પછી હું તમને એક મસ્ત મજાની મમ્મીની કહાની બતાવું છું। એક કઢાઈ લીધી છે, અંદર મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે કઢાઈના અંદર। એક 10 નંગ એટલું લસણ અને એક આદુનો ટુકડો, 2 લીલા મરચાં વાટી અને પેસ્ટ બનાવી દીધી છે। તેલ ગરમ થઈ ગયું છે, આદુ મરચાં લસણની પેસ્ટ નાખું છું, થોડીક એવી હિંગ નાખું છું, થોડું જેવું કાશ્મીરી મરચું નાખું છું, થોડું મીઠું પણ નાખી દેવાનું છે, થોડી નાખવાની છે હળદર, થોડું પેસ્ટ કૂટેલું ધાણા જીરું, સાતરી લઈશું 2 મિનિટ। હવે નાખવાનું છે પાણી। મેં 2 ગ્લાસ એટલું પાણી નાખ્યું છે। પાણીને ગરમ થવા દેવાનું છે। થોડીક નાખું છું કસૂરી મેથી। એક થાળી લીધી છે, થાળીની અંદર ટીપું તેલ નાખ્યું છે। આવી રીતે સરસ મજાની તેલને થાળીની અંદર લગાવી દેવાનું છે। પાણી ઉકળે છે એટલામાં હું તમને મસાલા બતાવું છું। લીલું મરચું, લસણ અને આદુ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, તજનો ટુકડો, જીરું, સૂકા મરચાં, ધાણા અને લવિંગ। તમારા જોડે ગરમ મસાલા થોડા ઓછા હોય, તમે ઓછા વધારે કરી શકો છો। સાથે નાખવાના છે આપણે લીલા ધાણા। હવે આને પીસી લેવાનું છે। પીસી અને રેડી કરી દીધું છે। આપણું પાણી પણ સરસ મજાનું ઉકળી ગયું છે। હવે આપણે થોડો થોડો લોટ આવી રીતે નાખતા રહેશું અને હલાવતા રહેશું। ગાંઠ ના પડે એવી રીતે ગેસ ધીમો કરી લોટ નાખી દેવાનો છે। મસ્ત મિક્સ કરવાનું છે આવી રીતે। હવે આવી રીતના હું ચમચાથી હલાવું છું। 5 મિનિટ જેવું અને પાકવા દેશું આપણે ધીમા તાપે। મસ્ત પાકી અને રેડી થઈ ગયો છે લોટ। હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને આપણે થાળીના અંદર બધું જ લઈ લેવાનું છે લોટને। લોટ આપણે બધો જ કાઢી લીધો છે થાળીના અંદર। હવે આને ઠંડુ પડવા દેશું। હાંડી લીધી છે, હાંડીના અંદર મેં 1 ચમચો તેલ ગરમ મૂક્યું છે, થોડુંક ફ્રાઈ જીરું નાખીશું, લાલ મરચું। મિત્રો, મેં તમને કીધું હતું આજ મમ્મીની કહાની કહીશ। મારી મમ્મી બહુ જ મસ્ત જમવાનું બનાવે છે, તો મારા ભાઈએ કીધું, એરપોર્ટ વિદેશથી મહેમાન આવવાના હતા, તો એરપોર્ટથી ફોન આવ્યો મમ્મીને, પનીરની સબ્જી તમે બનાવી નાખજો મમ્મી એમ। પનીરની સબ્જી બનાવવાની હતી, પણ પનીર માર્કેટના અંદર હતું નહીં, જ્યાં મમ્મી રહે છે એ માર્કેટમાં નજીક પનીર મળ્યું નહીં, એટલે મહેમાન તો આવવાના જ હતા, એટલે સબ્જી મમ્મી બનાવી આવી રીતના ચણા લોટની જેવી રીતના હું બનાવી છે એવી રીતે મમ્મી સબ્જી બનાવી। જ્યારે મહેમાનોએ આ સબ્જી ખાધી તો પનીરની સબ્જી પણ ભૂલી જાય, મમ્મીનું બહુ જ વાહ વાહ કર્યું। તમે પણ એક આવી રીતના સબ્જી બનાવજો તો પનીરની સબ્જી ક્યારેય જ નહીં ખાઓ। દૂધની ક્યારેય વસ્તુ તમે બનાવી નહીં ખાઓ, પણ તમે ચણા લોટની બનાવશો એ તો ઓછા ખર્ચાના અંદર બહુ જ મસ્ત મજાની સબ્જી બનશે। મમ્મી બનાવી છે, આજે મેં બનાવી છે, કાલે તમે બનાવજો, તમારા બાળકો જોડે, તમારી ફેમિલી જોડે બનાવીને ખાજો। બહુ જ સરસ મજાની સબ્જી બનશે, બહુ ટેસ્ટી। તો તમે જોઈ શકો છો મસ્ત મજા રાઈ અને જીરું મરચું ફૂટી ગયું છે। હવે આપણે નાખવાની છે ડુંગળી।
ડુંગળી સરસ સાતરાઈ ગઈ છે. હવે નાખવાના છે ટામેટા. મસાલો વાટેલો હતો એ થોડી વાર સાતરી લેશું. મસાલો સરસ સંતરાઈ અને રેડી થઈ ગયો છે. 5 મિનિટ સુધી મેં સાતર્યો છે. હવે મસાલા કરી લઈશું. કશ્મીરી લાલ મરચું નાખું છું 1 ચમચી, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, થોડું કેવી ઉતેલું ધાણા જીરું. મિક્સ કરી દઈશું. 2 મિનિટ જેવું મસાલાને શેકી લેશું. 2 મિનિટ થઈ ગયા છે. મસાલા મસ્ત શેકાઈ ગયા છે, તેલ છૂટી ગયું છે. હવે નાખું છું પાણી. બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પાણીને સરસ ઉકળવા દેશું. આપણું આ પનીર કટ કરી લેશું. મમ્મી પનીર સમજીને મહેમાનોને ખવડાવી દીધું, પણ ખાવાવાળા વખાણ કરતા રહ્યા. પણ ભાઈને ખબર પડી ગઈ હતી કે આ ચણાના લોટની સબ્જી છે. હવે આપણે સબ્જીના અંદર નાખી દઈશું આ જે મસાલો વાટી નાખ્યો છે. એના કારણે અંદર ખુશ્બુ બહુ જ મસ્ત આવે છે. આપણે જો લીલા ધાણા અને અમચૂર પાવડર લેવાનું છે. હવે આને 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આલીશાન સબ્જી આપણી બની અને રેડી થઈ ગઈ છે. મેં એવી રીતના એક બાઉલ લીધું છે. બાઉલના અંદર આપણે બધી સબ્જી નીકાળી દેવાની છે. મિત્રો તમે જોઈ શકો છો આપણી આલીશાન સબ્જી બની રેડી થઈ ગઈ છે. મેં આવી રીતના બાઉલના અંદર નીકાળી દીધી છે. મિત્રો આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો. પનીર આ ચણાના લોટનું શાક મમ્મીના હાથનું બહુ જ મસ્ત બને. મારી મમ્મી પણ મસ્ત બનાવે છે, મેં પણ બનાવી છું, તમે પણ બનાવજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે.